નમસ્કાર મિત્રો, સ્ટડી સ્પોટ 22 યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 13.2ના દાખલા નંબર 5 અને દાખલા નંબર 6નો ઉકેલ મેળવીશું। તો સૌપ્રથમ આપણે દાખલા નંબર 5નો ઉકેલ મેળવીશું, જેની રકમ અહીં આપી છે, જેમાં બેટ્સમેનોની સંખ્યા દીઠ તેમણે બનાવેલા નોંધેલા રનની માહિતી આપી છે અને આ માહિતી પરથી આપણને તે માહિતીનો બહુલક શોધવા કીધો છે। હવે બહુલક શોધવા કહે તો સૌપ્રથમ કાર્ય તમારે બહુલક વર્ગ નક્કી કરવાનો। બહુલક વર્ગ નક્કી કરવા માટે તમારે જે આવૃત્તિ આપી હોય તેમાં જે મહત્તમ આવૃત્તિ હોય તેની સામે જે વર્ગ મળે તે તમારો થશે બહુલક વર્ગ। તો અહીં આપણે આ રકમનો બહુલક શોધીશું। સૌપ્રથમ આપણે આવૃત્તિમાં જે મહત્તમ કિંમત છે તેને દેખીશું। તો અહીં આવૃત્તિમાં 18 એ મહત્તમ આવૃત્તિ છે, તો તેની સામેનો વર્ગ થશે 4000 થી 5000, જે આપણો થશે બહુલક વર્ગ। તો અહીં 18 એ મહત્તમ આવૃત્તિ છે, 18 એ મહત્તમ આવૃત્તિ છે, માટે તેની સામે જે 4000 થી 5000 વર્ગ છે તે થશે બહુલક વર્ગ, માટે 4000 થી 5000 વર્ગ એ બહુલક વર્ગ થશે। હવે બહુલક વર્ગ નક્કી થયા બાદ આપણે બહુલકનું સૂત્ર લખીશું। તો બહુલકનું સૂત્ર છે બહુલક z બરાબર L પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h। હવે આ સૂત્રમાં જે કિંમતો દેખાય છે તે આપણે આ કિંમતોમાંથી શોધીશું। તો સૌ પ્રથમ આપણે શોધીશું f1। f1 એટલે આવૃત્તિમાં જે મહત્તમ આવૃત્તિ હોય તે થશે f1। તો 18 મહત્તમ આવૃત્તિ છે, તો f1ની કિંમત થશે 18। f0 એટલે બહુલક વર્ગની જે આવૃત્તિ છે તેની આગળની આવૃત્તિ। તો અહીં બહુલક વર્ગની આવૃત્તિ છે 18, તેની આગળની આવૃત્તિ છે 4, તો f0 થશે 4। પછી છે f2। f2 એટલે બહુલક વર્ગની આવૃત્તિની પાછળની આવૃત્તિ। તો અહીં બહુલક વર્ગની આવૃત્તિ છે 18, તેની પાછળની આવૃત્તિ છે 9, તો f2 થશે 9। હવે બીજી કિંમત છે hની કિંમત। તો h એટલે વર્ગ લંબાઈ। તો વર્ગ લંબાઈ થશે 4000માંથી 3000 બાદ કરીશું તો આપણને વર્ગ લંબાઈ મળશે। 4000માંથી 3000 બાદ કરતાં આપણને મળશે 1000, તો 1000 એ hની કિંમત થશે। હવે બીજી કિંમત છે lની કિંમત। l એટલે બહુલક વર્ગની અધસીમા। તો અહીં આપણે બહુલક વર્ગ નક્કી કર્યો 4000 થી 5000, તેમાં પ્રથમ જે કિંમત છે 4000 તે થશે આ વર્ગની અધસીમા, માટે lની કિંમત થશે 4000। હવે આપણી પાસે બધી કિંમતો છે તો સૂત્રમાં મૂકી દઈશું। તો સૂત્રમાં કિંમતો મૂકતા lની કિંમત છે 4000 પ્લસ કૌંસમાં f1ની કિંમત છે 18 માઇનસ f0ની કિંમત છે 4 છેદમાં 2f1 એટલે 2 ગુણ્યા 18 માઇનસ f0 એટલે 4 અને f2 એટલે થશે 9 કૌંસ પૂરો ગુણ્યા hની કિંમત છે 1000। હવે સાદુરૂપ આપીશું। 4000 પ્લસ કૌંસમાં 18માંથી 4 જશે તો રહેશે 14 છેદમાં 2 ગુણ્યા 18 થશે 36 માઇનસ, કારણ કે બંને સંખ્યાઓ માઇનસ છે માટે જવાબ પણ માઇનસ આવશે અને સરવાળો થશે। 4 ને 9 થશે 13 કૌંસ પૂરો ગુણ્યા 1000। સાદુરૂપ આપીશું। 4000 પ્લસ કૌંસમાં 14ના છેદમાં 36માંથી 13 જશે તો રહેશે 23 કૌંસ પૂરો ગુણ્યા 1000 બરાબર 4000 પ્લસ 14 ભાગ્યા 23 કરતાં જવાબ મળશે 0.6086 ગુણ્યા 1000। હવે 4000 પ્લસ 0.6086 ગુણ્યા 1000 કરતાં 3 શૂન્ય છે તો 3 પોઈન્ટ પાછળ ખસશે, તો થશે 608.6। 608.6 અહીં 0.6086 છે, તેના ગુણ્યા 1000 છે, તો એકની પાછળ 3 શૂન્ય છે તો 0.3 આંકડા પાછળ ખસશે, તો 608.6 જવાબ આવશે। હવે 4000 અને 608.6નો સરવાળો કરીશું તો મળશે આપણને 4608.6, જે આપણો બહુલક થશે। બહુલક z બરાબર મળશે
4608.6 જે રનમાં મળશે. તો આ માહિતીનો બહુલક મળશે 4608.6 રન. તો અહીં દાખલા નંબર 5 પૂર્ણ થયો. હવે છે દાખલા નંબર 6 જેની રકમ આપી છે, જેમાં આવૃત્તિ આપી છે અને ગાડીઓની સંખ્યા આપી છે અને પૂછવામાં આવ્યું છે કે આ માહિતીનો બહુલક શોધો. તો સૌપ્રથમ આપણે બહુલક વર્ગ નક્કી કરીશું. તો બહુલક વર્ગ નક્કી કરવા માટે આવૃત્તિમાં જે મહત્તમ કિંમત હોય તેની સામે જે વર્ગ મળે તે થશે આપણો બહુલક વર્ગ. તો અહીં આવૃત્તિમાં મહત્તમ કિંમત છે 20, તો તેની સામે જે વર્ગ છે 40 થી 50 તે થશે બહુલક વર્ગ. તો અહીં 20 એ મહત્તમ આવૃત્તિ છે માટે 20ની સામે જે વર્ગ છે 40 થી 50 એ થશે બહુલક વર્ગ. માટે 40 થી 50 વર્ગ એ બહુલક વર્ગ થશે. બહુલક વર્ગ થશે. હવે બહુલક વર્ગ નક્કી થઈ ગયા બાદ આપણે સૂત્ર લખીશું બહુલકનું. બહુલક z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા H. હવે સૂત્રમાં જે કિંમતો જોયો છે તે આપણે અહીંથી શોધીશું. તો સૌપ્રથમ આપણે શોધીશું F1. F1 એટલે આવૃત્તિમાં જે મહત્તમ કિંમત છે તે થશે F1. તો અહીં 20 મહત્તમ છે માટે F1ની કિંમત થશે 20. પછી છે F0. F0 એટલે બહુલક વર્ગની આગળની આવૃત્તિ. તો બહુલક વર્ગની આવૃત્તિ છે 20, તો તેના આગળની આવૃત્તિ થશે 12. તો F0ની કિંમત થશે 12. પછી છે F2. F2 એટલે બહુલક વર્ગની આવૃત્તિની પાછળની આવૃત્તિ. તો અહીં બહુલક વર્ગની આવૃત્તિ છે 20, તેની પાછળની આવૃત્તિ થશે 11. તો F2ની કિંમત થશે 11. હવે બીજી કિંમત જોવે છે Hની. તો H એટલે વર્ગ લંબાઈ. તો અહીં વર્ગ લંબાઈ થશે 10માંથી 0 જશે તો રહેશે 10. તો વર્ગ લંબાઈ થશે 10. અને બીજી કિંમત જોવે છે હજુ L. L એટલે બહુલક વર્ગની અધઃ સીમા. તો અહીં આપણે 40 થી 50 જે વર્ગ નક્કી કર્યો બહુલક વર્ગ, તેમાં 40 એ તેની અધઃ સીમા છે માટે Lની કિંમત થશે 40. તો બધી કિંમતો કેવી રીતે નક્કી કરવાની? સૌપ્રથમ આપણે આવૃત્તિમાં જે મહત્તમ આવૃત્તિ હોય તેની સામે જે વર્ગ મળે તે થશે બહુલક વર્ગ. હવે બહુલક વર્ગ નક્કી થઈ ગયા બાદ બધી કિંમતો મેળવીશું. F1 એટલે જે બહુલક વર્ગની આવૃત્તિ છે તે થશે. તો અહીં બહુલક વર્ગની આવૃત્તિ છે 20, તો F1ની કિંમત થશે 20. પછી F0 એટલે બહુલક વર્ગની આવૃત્તિની આગળની આવૃત્તિ. તો અહીં બહુલક વર્ગની આવૃત્તિ છે 20 અને તેની આગળની આવૃત્તિ છે 12, તો F0ની કિંમત થશે 12. હવે છે F2. F2 એટલે બહુલક વર્ગની આવૃત્તિની પાછળની આવૃત્તિ. તો બહુલક વર્ગની આવૃત્તિ છે 20, તેની પાછળની આવૃત્તિ છે 11, તો F2ની કિંમત થશે 11. હવે H એટલે વર્ગ લંબાઈ. તો 10માંથી 0 જશે, ઉધ્વ સીમામાંથી અધઃ સીમા એટલે 10માંથી 0 જશે તો રહેશે 10. અને L એટલે બહુલક વર્ગની અધઃ સીમા. તો અહીં બહુલક વર્ગ નક્કી કર્યો આપણે 40 થી 50. તેમાં પ્રથમ કિંમત થશે તે અધઃ સીમા કહેવાય. તો બહુલક વર્ગની અધઃ સીમા છે 40 માટે Lની કિંમત પણ થશે 40. તો હવે બધી કિંમતો સૂત્રમાં મૂકીશું. તો સૂત્રમાં કિંમતો મૂકતા Lની કિંમત છે 40 પ્લસ કૌંસમાં F1ની કિંમત છે 20 માઇનસ F0ની કિંમત છે 12 છેદમાં 2F1 એટલે 2 ગુણ્યા 20 માઇનસ F0 એટલે 12 માઇનસ F2 એટલે થશે 11 કૌંસ પૂરો ગુણ્યા Hની કિંમત છે 10. હવે સાદુરૂપ આપીશું. 40 પ્લસ કૌંસમાં 20માંથી 12 જશે તો રહેશે 8 છેદમાં 2 ગુણ્યા 20 થશે 40 માઇનસ, કારણ કે બંને સંખ્યાઓ ઋણ છે માટે માઇનસમાં જવાબ આવશે. તો 12 ના 11 થશે 23 કૌંસ પૂરો ગુણ્યા 10. તો 40 પ્લસ 8ના છેદમાં 40માંથી 23 જશે તો રહેશે 17 ગુણ્યા 10. તો 40 પ્લસ 8 ગુણ્યા 10 થશે 80 ભાગ્યા 17. તો 40 પ્લસ 80 ભાગ્યા 17 કરતાં મળશે જવાબ 4.70. હવે 40 અને 4.70નો સરવાળો કરીશું તો મળશે 44.70.
તો અહીં બહુલક Z બરાબર મળશે 44.70, જે આપણને આ માહિતીનો બહુલક મળશે. તો અહીં દાખલા નંબર 6 પૂર્ણ થયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા સાથી મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.